લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મતગણતરીમાં જિલ્લો વડોદરા, તાલુકો ડભોઈ, ગામ અકોટી, સરપંચ પદે ચૂંટાયા હેતલબેન પ્રવીણભાઈ બારિયા. વડોદરા જિલ્લાના ડભોઈના અકોટી ગામે સરપંચ પદે હેતલબેન પ્રવીણભાઈ બારિયા ચૂંટાયા છે. વડોદરાના ડભોઈના કરનેટ ગામે શ્વેતલબેન અજયભાઈ ભાટિયા ચૂંટાયા છે. ડભોઈ પણસોલી ગામના સરપંચ અને કરનેટના સરપંચને શુભેચ્છા પાઠવતા ડભોઈ ધારાસભ્ય. કરનેટમાં શ્વેતલ અજય ભાટિયા અને પણસોલીમાં હર્ષિલ અશ્વિનભાઈ પટેલ સરપંચ પદે ચૂંટાયા છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. મારું નામ છે લકુમભાઈ બિપિનભાઈ ડાયાભાઈ. હું પથુગઢ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મારો વિજય થયો છે. મારી પેનલનો વિજય થયો છે અને પથુગઢ ગામના મતદારોએ મારી ફૂલ લાગણીથી મને મતદારથી ચૂંટ્યો છે. એટલે હું ગામના કામ બધા ગામ લોકોને હારે રાખીને કામ કરીશ. કોઈ સામાન્ય કામ હોય તો ગામનું ધ્યાન દોરીશ. જય ભારત, જય હિન્દુ. ગ્રામ પંચાયતોને ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ડભોઈ તાલુકામાં જે પરિણામો આવ્યા છે તમામ પરિણામો ભારતીય જનતા પક્ષના ઠેકેદાર સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટાયા છે. હજુ પરિણામો જાહેર થઈ રહ્યા છે, પણ જે ટ્રેન્ડ દેખાય છે એમાં 100% સરપંચો ભારતીય જનતા પક્ષના ડભોઈ તાલુકામાં ચૂંટાશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરિણામો આવતા હજુ બીજી ગણતરીઓ બાકી છે, પણ અત્યાર સુધીમાં જે 28માંથી 15 જેટલા ગામોના સરપંચો ચૂંટાઈ ગયા છે એ તમામ ભારતીય જનતા પક્ષના સરપંચો ચૂંટાયા છે અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો પણ ભારતીય જનતા પક્ષના ઠેકેદારો છે. ત્યારે હું તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું.